શિયાળો શરૂ થતા પહેલીવાર ઠંડીનો પારો 10 ડિગ્રી નીચે તો માઉન્ટ આબુમાં 2 ડિગ્રી સાથે જોવા મળ્યો બર્ફીલો માહોલ। રાજ્યમાં શિયાળાની જમાવટ। દાહોદ 9.9 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર। ગુજરાતમાં શિયાળાએ ધીમે ધીમે જમાવટ કરવાનું શરૂ કરી દીધું છે। ઉત્તરીય ઠંડા પવનોના કારણે રાજ્યભરમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। પહેલીવાર ઠંડીનો પારો 10 ડિગ્રી નીચે પહોંચી ગયો છે। દાહોદમાં આ સિઝનનું સૌથી ઓછું 9.9 ડિગ્રી તાપમાન નોંધાયું અને દાહોદ સૌથી ઠંડુ શહેર બની ગયું, જ્યારે બીજા ક્રમે નલિયામાં 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। મહાનગરોની વાત કરવામાં આવે તો સુરતને બાદ કરતા તમામમાં 15 ડિગ્રી નીચે લઘુત્તમ તાપમાન નોંધાયું છે। રોજ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ગગડતા રાજ્યના લોકોને કડકડતી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે। જો કે હવામાન વિભાગે આગાહી કરી છે કે 4 દિવસ બાદ पारो 2 થી 3 डिग्री ऊंचकाशे। मौसम मुख्य तौर पर शुष्क रहने का पूर्वानुमान है और लघुत्तम तापमान में अगले 24 घंटा तक कोई बड़ा बदलाव नहीं रहेगा। उसके आगे 4 दिन में 2 से 3 डिग्री सेंटीग्रेड ग्रेजुअली राइज होने का पूर्वानुमान है। फिर इसको आगे 2 दिन